અને કોઈ એક દેશના પ્રધાનમંત્રી એના દેશને 10 વર્ષ જેવા નાના સમયની અંદર વિદેશ સાથે સ્પર્ધામાં લાવે, સર્વાંગી વિકાસની વાત કરે, આખા દેશના લોકોને એક તાતણી જોડે, એ તો આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરી શકે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના પછી અનેક મેનિફેસ્ટો આવ્યા, અનેક ચૂંટણી ઢંઢેરાની અંદર દરેક પાર્ટીઓ જે રીતે લોકોને વચનો આપે છે, આકર્ષણો આપે છે, પ્રોમિસ કરે છે, પણ મોદી સાહેબે આજ દિન સુધીમાં દરેક ઇલેક્શનમાં આપવામાં આવેલા તમામ વચનો કે જે ભારતીય જનતા પાર્ટી આપ્યા તે પૂરા કર્યા છે. આજ દિન સુધી દુનિયામાં એવી કોઈ પાર્ટી નથી કે એના સ્થાપનાથી એને આપેલા તમામ વચનો પૂરા કર્યા હોય એવી એકમાત્ર પાર્ટી જો દુનિયામાં હોય તે ભારતીય જનતા પાર્ટી છે, અને એના એકમાત્ર પ્રધાનમંત્રી હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. કોઈ પ્રોમિસ મત ખેંચવા માટે નહીં, કોઈ લલચામણી જાહેરાત નહીં, પણ જે કોઈ ગેરંટી આપવી એને વળગી રહેવું, એને પૂરી કરવી. એટલા જ માટે આજે જો કોઈનો ચલણ છે, કોઈના ગેરંટીની વાત હોય છે, તો એ મોદીશ્રીની ગેરંટીની વાત હોય છે. લોકોને એનામાં વિશ્વાસ છે અને એના કારણે આખો દેશ આજે મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યો છે. થોડા દિવસ પહેલાનું આપણે વાતાવરણ જોયું હતું દેશમાં કે આખો દેશ રામમય બન્યો હતો. એક રામ મંદિરના નિર્માણને કારણે લોકો જાતિ જાતિનો ભેદ ભૂલી જાય, ભાષાનો ભેદ ભૂલી જાય, દરેક જણ એક તાતરે બંધાય. એવું જો કંઈ થયું એ રામ મંદિરના નિર્માણને કારણે થયું, અને એ નિર્માણ જે ભવ્ય નિર્માણ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું. મોદી સાહેબે એક ભગવાન માટે આપણે કહીએ કે ભગવાન રામ ભગવાન છે, પણ રામ અયોધ્યાના રાજા પણ હતા. તો એ રાજાને શોભે એવું મંદિર એનું નિવાસસ્થાન હોવું જોઈએ. એટલા જ માટે મોદી સાહેબે કહ્યું કે હવે રામ એ ટેન્ટમાંથી એમના મંદિરમાં આવી ગયા છે. અને આ દેશના મંદિરનું નિર્માણ મોદી સાહેબે કેવું કર્યું? તમારા બધાના સાથ અને સહકાર સાથે દુનિયામાં જે શ્રેષ્ઠ મંદિરો છે એ પૈકીનું આ એક રામ મંદિર એ અહીં નિર્માણ થયું છે. એક મંદિરને કારણે આખો દેશ એકજૂટ થઈ જાય એ પણ ખૂબ મોટી વાત છે જે મોદી સાહેબે કરી બતાવ્યું છે. આપ સૌ આજે આવે છે, હું આપ સૌનું સ્વાગત એટલા માટે પણ કરું છું કે આપ કોઈને કોઈ અલગ અલગ પાર્ટીમાં હતા, કાર્યકર્તા હતા, આગેવાન હતા, પણ આપને પણ એમ લાગે છે કે આ દેશ માટે કામ કરવું હોય, આ ગુજરાત માટે કામ કરવું હોય, તમારા જિલ્લા કે શહેર કે ગામ માટે કામ કરવું હોય તો મોદી સાહેબના નેતૃત્વમાં જોડાવાથી તમારા મનમાં જે સેવાની ભાવના છે એ પૂર્ણ કરી શકાશે. લોકો માટે કંઈ કરી છૂટવાની જે તમારી નેમ છે એ પૂર્ણ થઈ શકશે. અને એટલા માટે તમે આજે સાથે જોડાવા આવ્યો છો. આપ સૌને હું વંદન કરીને આપનું સ્વાગત કરું છું કે આપના મનમાં એક ભાવના પડી છે, લોકો માટે કામ કરવાની ભાવના, લોકોના વિકાસ માટેની ભાવના, ગુજરાતની અને ગુજરાતના માધ્યમથી દેશના વિકાસની ભાવના. એ અત્યંત મહત્વની વાત તમારા મનમાં પડી છે. એટલે આજે આપ સૌ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાયો છો ત્યારે અમારી પણ બધાની જવાબદારી છે કે આપણે સૌ સાથે મળીને કામ કરીએ, આપણે સૌ મોદી સાહેબની જે અપેક્ષા છે તે પૂર્ણ કરીએ, આપણે સૌ આ દેશના લોકોની જે અપેક્ષા છે એ પૂર્ણ કરીએ. અને એટલે જ મોદી સાહેબે જાતિ કે ભાષાના કોઈ ભેદભાવ કર્યા વગર, કોઈને લાલચના ટુકડા આપ્યા વગર એમણે કહ્યું છે કે મારે આ દેશની અંદર મારા માટે 4 પ્રાયોરિટી છે.
પહેલી પ્રાયોરિટી છે એમના માટે આ દેશનો યુવાન, કે જે દેશની અંદર 65% યુવાનો હોય, એ યુવાન જો નિરાશ થાય તો એના પર જે આધારિત એમના મા બાપ હોય એ પણ નિરાશ થાય, એના કારણે આખો દેશ નિરાશ થાય, આ નિરાશાના ગર્તામાં ધકેલાઈ ન જાય એટલા માટે યુવાનોને પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ, એમને સ્વાવલંબી બનાવવા જોઈએ, એમના ટેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ। એના માટેની અનેક યોજનાઓ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે। બીજી પ્રાયોરિટી આપી હતી એમણે મહિલાઓ માટેની। આ દેશની અંદર પહેલા જે હતી એના કરતા મોદી સાહેબ આ પછી મહિલાઓની સુરક્ષા વધી છે। ગુજરાતમાં હતા ત્યારથી અને પ્રધાનમંત્રી બન્યા પછી તમે જોયું છે કે મહિલાઓને આજે એમની સુરક્ષા માટે મોદી સાહેબનો પૂરો વિશ્વાસ છે। મોદી સાહેબે એમને બહેનોને સુરક્ષિત તો કરી છે, સાથે સાથે એમને અધિકાર પણ આપ્યા છે। ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% જેટલા મહિલા બહેનો માટે રિઝર્વેશન આપીને એમને અધિકાર આપ્યો। પ્રધાનમંત્રી બન્યા પછી વિધાનસભા અને લોકસભાની અંદર એમને 33%નું રિઝર્વેશન સફળતાપૂર્વક આપનાર એ નરેન્દ્ર મોદી સાહેબ છે અને એના કારણે આ દેશની મહિલાઓ સુરક્ષિતતા અનુભવે છે। સાથે સાથે એમને લાગે છે કે અમારો અધિકાર જો કોઈ અમને અપાવે છે તે મોદી સાહેબ અપાવે છે। એવા મોદી સાહેબને આપણે સૌ કાર્યકર્તા બનીને એમને હાથ મજબૂત કરવા માટે નીકળ્યા છે। એમની અનેક યોજનાઓના લાભ દ્વારા લોકોને એમની મુશ્કેલીમાંથી બહાર કાઢવા, એમનું જીવન સરળ બને એના પ્રયત્ન આપણે સાથે મળીને કરવાના છે। કોઈ સૂત્ર આપ્યા વગર, કોઈને ભરમાવ્યા વગર મોદી સાહેબે કામ કર્યું। એના કારણે જે ગયા વીકમાં રિપોર્ટ આવ્યો એમાં બહાર આવ્યો છે આંકડા કે આ દેશના 24 કરોડ લોકો, 140 કરોડમાંથી 24 કરોડ લોકો એ ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। એ મોદી સાહેબની દેન છે અને એ બાકીના લોકોને પણ એમાંથી બહાર લાવવા આપણી બધાની સંયુક્ત જવાબદારી છે। આવો આપણે સાથે મળીને આ દેશનો, આ ગુજરાતનો અને ગુજરાતના માધ્યમથી સૌનું ભલું કરવા માટેના પ્રયત્નમાં લાગીએ। આપ સૌને અહીં આપણું સ્વાગત કરતા આનંદ અનુભવું છું અને આપણે સાથે મળીને આગળ વધીશું એવી આપને ખાતરી આપું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। જય જય ગરી ગુજરાત, ભારત માતા કી। આભાર સાહેબ। આજે બે પૂર્વ ધારાસભ્ય સહિત અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો, તો 26 લોકસભાની બેઠકો ફરી એક વખત જીતવા માટે ભાજપે ગુજરાતમાં કમર કસી લીધી છે અને તે અંતર્ગત એક બાદ એક કોંગ્રેસમાંથી વિકેટો પડી રહી છે અને આ વિકેટ જે પડી રહી છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે। આ કોંગ્રેસના નેતાઓ જેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમનું વિધિવત રીતે આજે ભાજપના સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તેને પગલે CR પાટીલ આજે ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ આજે કોંગ્રેસના પૂર્વ નેતાઓ છે જેઓએ કોંગ્રેસનો હાથ છોડી હવે ભાજપનો સાથ આપવાનું નક્કી કર્યું છે તેમને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જ્યારે 15 જ ધારાસભ્યો હવે કોંગ્રેસ પાસે બચ્યા છે અને તેમાંથી પણ એક બાદ એક વિકેટ પડે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને બીજી તરફ ભાજપ જોરોશોરોથી આ પ્રચારમાં લાગ્યું છે। જેટલા પણ કોંગ્રેસના નેતાઓ છે, તેમના કાર્યકર્તાઓ છે, જે લોકો ભાજપમાં જોડાવા ઈચ્છી રહ્યા છે તે લોકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ તો ખૂબ જ મોટા કાર્યક્રમો યોજીને તેમને વિધિવત રીતે ભાજપમાં જોડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને હજુ પણ આગામી દિવસોમાં કોંગ્રેસમાંથી અન્ય કેટલીક વિકેટો પણ પડે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવકારવામાં આવી રહ્યા હોય ત્યારે ઘણી બધી આશાઓ સાથે આ કોંગ્રેસના કાર્યકર્તાઓ બની શકે કે ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ હવે આવનારો સમય જ કહેશે કે ખરેખર તેમના ભાજપમાં જોડાવું તેમને કેટલે લેખે લાગ્યું છે। એક તરફ જ્યાં કોંગ્રેસ પોતાની સાખ બચાવવામાં મચ્યું છે, બીજી તરફ ભાજપ સિક્સર પર સિક્સર મારી રહ્યું છે। રોજે રોજ સવાર પડતાની સાથે જ કોંગ્રેસમાંથી વિકેટ પડે છે અને તે ભાજપમાં જોડાય છે।